હેલો દોસ્તો, બજાર મંત્રી શોમાં તમારું સ્વાગત છે। લાસ્ટ વિડીયોમાં આપણે જે ચર્ચા કરી કે સ્ટોક માર્કેટ વિશે તમને જે માહિતી આપવામાં આવે છે, દરેક કંપનીમાં જે પણ માહિતી આપવામાં આવે છે એ ફ્રીમાં તમને કહીને તમારા પૈસા બરબાદ કરે છે। તો બજાર મંત્રી શોમાં તમને સ્ટોક જે પણ ચાલતા હશે સારા એવા લેવલ પ્રમાણે, લેવલથી કયા લેવલથી વર્ક કરી શકાય ના કરી શકાય એનું માર્ગદર્શન આપવાની આપણે વાત કરી હતી। તો એના માટે આજે જે સ્ટોક લઈને આવ્યા છીએ આપણે એ IRFC નામનો સ્ટોક છે, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન। જે સ્ટોક અત્યારે બાઉન્સ બેક લઈ રહ્યું છે, લેવલથી અત્યારે એ ઉપર જઈ રહ્યો છે। તો આ સ્ટોકમાં અત્યારે તમે તમારા વોચ લિસ્ટમાં મૂકી શકો છો કે જોઈ શકો છો કે કયા પ્રાઇસથી, આજની તારીખ છે 10/6/2025, અને આજે તમે આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં મૂકી દો, તમે વધારે નહીં તો 10 દિવસ, 15 દિવસ કે મેક્સિમમ મહિનામાં તમને એનો ટાર્ગેટ દેખાશે, જે આપણી ચેનલ ઉપરથી ફ્રીમાં જાણ કરવામાં આવે છે। દરેક ગુજરાતી મિત્રો, દરેક વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન આપો, ટ્રેડિંગ ઉપર નહીં। ટ્રેડિંગમાં ખાલી ને ખાલી લોસ જ જશે। તમને દરેક સ્ટોક આ રીતે કહેવામાં આવશે જે તમે તમારા વોચ લિસ્ટમાં રાખી શકો છો। અત્યારે તમને એનો ચાર્ટ પણ બતાવું છું, લાઈવ ભાવ છે, એનો ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ ટાર્ગેટ અને સ્ટોપ લોસ સાથેનો છે। એટલે તમે તમારી રીતે બી સેફ, ધ્યાન રાખીને તમે એમાં વર્ક કરવું હોય તો પણ કરી શકો છો અને વોચ લિસ્ટમાં રાખવું હોય તો પણ રાખી શકો છો। ઓકે, IRFC સ્ટોકનું નામ છે, જે અત્યારે લાઈવ ભાવ ચાલી રહ્યો છે। અત્યારે લાઈવ ભાવ ચાલી રહ્યો છે 146, જેનો આપણે સ્ટોપ લોસ અહીંયા રાખેલો છે 10 રૂપીસનો, ફર્સ્ટ ટાર્ગેટ રાખેલો છે 155 એન્ડ સેકન્ડ ટાર્ગેટ જે રાખ્યો છે 168। ટોટલ 10 રૂપિયા સ્ટોપ લોસ રાખ્યો છે અને અહીંયાથી 2 ટાર્ગેટ આપવામાં આવ્યા છે। હવે આને તમે તમારા વોચ લિસ્ટમાં રાખી શકો છો ટૂંક સમય માટે। જો આ જ રીતના તમામ વિડીયો અપલોડ કરવામાં આવશે અને આ રીતે તમારે જો નફો મેળવવો હોય તો આ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને દરેક વિડીયો તમને મળે। જરૂર પડે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જે પણ આ ફિલ્ડમાં હોય એ લોકોને લિંક મોકલી આપો, જેથી કરીને એ લોકો પણ લોસ ના કરી શકે અને પ્રોફિટમાં રહે।